વિસનગર તાલુકાના ઉમતા ગામના ડેપ્યુટી સરપંચ જયંતિભાઈ પ્રજાપતિએ માત્ર 24 કલાકમાં જ આમ આદમી પાર્ટીનો ખેસ ઉતારી ફરી ભાજપમાં જોડાઈને રાજકીય યુ-ટર્ન લીધો છે। જયંતિભાઈના જણાવ્યા અનુસાર મહેસાણા ખાતે એક સંબંધી સાથે કામ અર્થે ગયા હોવાથી તેમને અજાણતા જ આપની સભામાં લઈ જઈ છેતરીને ખેસ પહેરાવી દેવામાં આવ્યો હતો। પોતાની આ ભૂલ સુધારવા માટે તેમણે તાત્કાલિક રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ફરી કેસરીઓ ધારણ કરી વિધિવત રીતે ભાજપમાં વાપસી કરી છે। ચૂંટણીના માહોલમાં બનેલી આ ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જગાવી છે, જેમાં જયંતિભાઈએ પોતે પહેલેથી જ ભાજપના વફાદાર સૈનિક હોવાનું સ્પષ્ટ કર્યું છે। હવે છેલ્લા બે દિવસ દરમિયાન તમે રાજકીય ખેલ કર્યો, આમ આદમીમાં જ્યાં પાછા ભાજપમાં, એ બાબત શું છે? એ બાબત કેવું હતું સાહેબ કે મહેસાણા એક મિત્ર સંબંધીના હાથે ગયો અને માલુમ નથી કે આ મિટિંગ છે આમ આદમી પાર્ટીની, અને ત્યાં જ્યાં પછી એમ કે આ વસ્તુ બની। શું કર્યું હતું તમે ત્યાં લઈ જઈ? ત્યાં લઈ જઈને કંઈ નહીં, બસ આખી પહેરાયો ને પછી કેસીસ પહેરાયું। આમ આદમી પાર્ટીમાં જોડાય કેટલો સમય થયો? નવા નથી બીજા પહેલી વખત પહેલો ભાજપમાં જ હતા કાયમ, એટલે ધોકાથી લઈ જઈને મને ખેસ પહેરાવ્યો। કેસ પહેરાયો।